હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અ રીનાસ કિચન. આજે આપણે બનાવીશું ખાટી મીઠી ચટપટી આમલા કેન્ડી. આંબળાની સિઝન ચાલી જાય એ પહેલાં એક વખત આ આંબળા કેન્ડી બનાવી અને જરૂરથી ટ્રાય કરજો. નાના બાળકોથી લઈ મોટાઓને બધાને ખૂબ જ ભાવશે. તો ચાલો રેસીપી જોઈ લઈએ. 250 ગ્રામ ફ્રેશ લીલા આંબળા લેવાના છે. આંબળા કેન્ડી બનાવવા માટે 8થી 10 નંગ જેટલા એકદમ ફ્રેશ તાજા હોય એવા જ લેવાના. હવે આપણે આંબળાને બાફવા માટે એક પેનમાં પાણી ગરમ કરશું અને કાંઠો મૂકી અને પાણી ગરમ થાય ત્યાર પછી આપણે એક ચારણીમાં આંબળા મૂકી અને આંબળાને ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખી અને આંબળાને 10 મિનિટ માટે બાફી લેવાના છે. તો ઢાંકણ ઢાંકી અને 10 મિનિટ માટે બાફી લઈશું. 10 મિનિટ પછી આંબળા બફાઈ જશે ત્યાં સુધીમાં આપણે એક સ્લેરી બનાવશું. તો 1 ચમચી કોર્નફ્લોર લેવાનો છે અને એમાં આપણે થોડું પાણી ઉમેરવાનું છે અને એકદમ સરસ ઘટ એવી કોર્નફ્લોરની પેસ્ટ બનાવી અને રેડી કરી લેશું. આ પેસ્ટથી આંબળા કેન્ડીમાં એક સરસ થિકનેસ અને એક બાઇન્ડિંગ આવશે, જે એકદમ સરસ માર્કેટ જેવી જ કેન્ડી તૈયાર થશે. તો 10 મિનિટ પછી તમે જોઈ શકો છો કે આંબળાનો કલર ચેન્જ થઈ ગયો અને આંબળા છે એ સરસ બફાઈ ગયા. તો એક પ્લેટમાં બાફેલા બધા જ આંબળા છે એ લઈ લેવાના છે. આંબળા બફાઈ જાય એટલે આંબળા એની મેળે જ થોડા ફાટી જશે અને ખુલ્લી અને મોટા થઈ જશે. એનો મતલબ કે આંબળા બફાઈ ગયા છે. તો બધા જ આંબળા એક પ્લેટમાં લઈ લેશું અને ત્યાર પછી હવે આપણે બધા આંબળામાંથી કળી અલગ અલગ કરી લેવાની છે અને બી કાઢી લઈશું. તો આ રીતે આંબળા બાફી લેશું અને હવે આપણે હાથેથી તમે સહેજ પ્રેસ કરશો એટલે આસાનીથી બધા જ બી નીકળી જશે આ રીતે. તો બધા જ આંબળામાંથી બી અલગ કરી લેવાના છે અને કળી કાઢી લેશું. ત્યાર પછી એક મિક્સર જાર લેશું, એમાં બધા જ બાફેલા આંબળા ઉમેરી દેવાના છે અને ત્યાર પછી થોડું આદું ઉમેરશું 1 ઇંચ જેટલું અને એકદમ સરસ પાણી ઉમેર્યા વગર પેસ્ટ બનાવી લેવાની છે. જો તમને જરૂર લાગે ન પીસાતું હોય તો તમે 2 થી 3 ચમચી જેટલું પાણી ઉમેરી શકો છો. હવે કઢાઈમાં આંબળાની પેસ્ટ ઉમેરી દેવાની છે અને ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખી અને આ પેસ્ટને આપણે 10 મિનિટ માટે કોન્સ્ટન્ટ ચલાવતા જઈ અને કૂક કરશું. જેમ જેમ પેસ્ટ કૂક થતી જશે એમ થોડી ઢીલી થતી જશે અને ત્યાર પછી જેમ જેમ કૂક થતી જશે એમ એકદમ ઘટ થઈ જશે. તો દળેલી ખાંડ, લાલ મરચું પાવડર, ચાટ મસાલો પાવડર, શેકેલા જીરાનો પાવડર ઉમેરી દીધો છે અને હવે આપણે એકદમ સરસ મિક્સ કરશું અને 10 મિનિટ માટે કોન્સ્ટન્ટ આ રીતે ચલાવતા જઈ અને પેસ્ટ ઘટ થાય ત્યાં સુધી આપણે કૂક કરવાની છે. જો આપણે તૈયાર કરેલી કોર્નફ્લોરની સ્લેરી હતી એ 7 થી 8 મિનિટ થવા આવે ત્યારે ઉમેરી દઈશું એટલે એકદમ સરસ આંબળા કેન્ડીનો કલર પણ સરસ આવશે અને બાઇન્ડિંગ પણ સરસ આવશે અને સરસ ઝટપટ કૂક થઈ જશે અને ભેગી થઈ જશે. તો 10 મિનિટ પછી તમે જોઈ શકો છો કે આંબળા કેન્ડી કૂક થવા આવી છે અને કલર પણ ચેન્જ થઈ ગયો છે. 10 મિનિટમાં આ રીતની થોડીક ડ્રાય થઈ જશે અને પેન છોડવા માંડશે. ત્યાર પછી આપણે શાઇનિંગ માટે અડધી ચમચી ઘી ઉમેરી દઈશું અને બધી જ વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું. તમે જોઈ શકો છો કે પહેલાં કરતાં એકદમ સરસ ઘટ પેસ્ટ બની ગઈ છે. તો આ પેસ્ટને આપણે એક પ્લેટમાં લઈ લેશું અને સ્પ્રેડ કરી દઈશું અને આ પેસ્ટને તમે ઓવરનાઇટ એટલે કે આખી રાત આ રીતે તમે એને રેસ્ટ આપવાની છે. એટલે સવારે તમે ગોળીઓ બનાવશો તો એકદમ સરસ ઘટ અને ફટાફટ ગોળીઓ વળી જશે. તો આ પેસ્ટને મેં આખી રાત માટે ઠંડી થવા રાખી દીધી હતી અને બીજે દિવસે સવારે આ રીતે પેસ્ટમાંથી મીડિયમ સાઇઝના કેન્ડીના બોલ્સ બનાવી અને રેડી કરી લેવાના છે. આ તમે સવારે બનાવશો તો આખો દિવસ અને આખી રાત પણ આ રીતે રાખી દેવાની. ઉપર ચાયણો ઢાંકી દેવાનો અથવા તો સાદું કપડું ઢાંકી અને આખી રાત રાખી દેશું. તો ગોળીઓ વાળી અને હવે આપણે દળેલી ખાંડ સ્પ્રેડ કરી દેવાની છે. તો એકદમ સરસ ઝટપટ બની જાય, 15 થી 20 જ મિનિટમાં બની જાય એવી આંબળા કેન્ડી બની અને બિલકુલ તૈયાર છે. તો આંબળાની સિઝનમાં આપણે આંબળાના ઘણા બધા મુખવાસ તો બનાવતા જ હોઈએ છીએ, પણ એક વખત જો તમે આવી રીતની આંબળા કેન્ડી બનાવીને ટ્રાય કરશો તો બધાને ખૂબ જ ભાવશે અને જમ્યા પછી આ એક કેન્ડી ખાશો તો એકદમ સરસ પાચન પણ સારું થઈ જાય છે અને માઉથ એકદમ ફ્રેશ ફીલ થાય છે. તો એકવાર આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરી જોજો.
ફ્રેન્ડ્સ, આજની આ રેસીપી જો સારી લાગી હોય તો મારી યુટ્યુબ ચેનલ રીનાસ કિચનને બાજુમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરી અને પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. જો ફેસબુકમાં જોતા હોય તો મારા પેજને ફોલો કરજો. ઇન્સ્ટાગ્રામમાં પણ રીનાસ કિચનને ફોલો કરજો આવી સરસ રેસીપીની રીલ્સ જોવા માટે. અને રેસીપી સારી લાગી હોય તો કમેન્ટ્સ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.